કમાન્ડર અભિનંદન આવતીકાલે ભારત આવશે અને પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ પાકિસ્તાનની સંસદમાં તે વિશે જાહેરાત કરી છે। તો અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા અમદાવાદથી ઉદય રંજન, સુરતથી તેજસ મોદી અને કચ્છથી અર્પણ કાયદાવાલા। તેમની પાસે સીધા જઈશું। ઉદય, સૌથી પહેલા આપની પાસે આવવા માંગુ છું। અભિનંદન, આવતીકાલે ભારત પરત ફરશે, કેટલો ખુશીનો માહોલ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે? જરૂરથી સૌ પ્રથમ તો અભિનંદન પરત આવી રહ્યો છે, એ માટે ભારતના સૌ લોકો અત્યારે ભારતને અભિનંદન આપી રહ્યા છે, ભારતીય સેના અને સરકારને અભિનંદન આપી રહ્યા છે। પાકિસ્તાનનું જે ઘૂંટણિયા બેઠ બેહવાનું આખું સામે આવ્યું છે અને કઈ રીતે લોકો જોઈ રહ્યા છે એ પૂછી આપણે। અભિનંદન જે વિંગ કમાન્ડર હતા, પાકિસ્તાનની હદમાં હતા અને પાકિસ્તાનના વડાપ્રધાન જે છે એણે અત્યારે કહી શકાય કે ઘૂંટણિયા બેઠ થઈ ગયા છે અને સામેથી કીધું છે કે અભિનંદન અમે આવતીકાલે રિહા કરી દઈશું કે છોડી મૂકશું। કઈ રીતે જોઈ રહ્યા છો તમે? અમે જોઈ રહ્યા છીએ એ ઉપર જ કહેવા માંગે છે કે ગમે તેમ કરીને આપણા વડાપ્રધાન એને ત્યાંથી છોડાવીને તો લાવશે। અમને હમણાં વડાપ્રધાન ઉપર તો વિશ્વાસ છે અને એ સિવાય પણ છૂટે કે ના છૂટે આપણે એમની ઉપર કાર્યવાહી ચાલુ રાખવી પડે કે એ લોકોને હવે નમતા મૂકી દેવા પડે એમ। કેવડી મોટી જીત કહી શકાય? જીત તો બહુ મોટી થશે ભારતની, બધા ઇતિહાસ બની જશે કે પાકિસ્તાન હતું એમ। યસ, ખૂબ જ મોટો ઇતિહાસ બની જશે આ ઘટનાથી। અને બીજા યુવાન ઉભા છે અને પૂછે કઈ રીતે જોઈ રહ્યા છો કે અભિનંદન વિંગ કમાન્ડર જે હતા અને ફાઇટર પ્લેન લઈને ગયા હતા અને ત્યારબાદ પાકિસ્તાનમાં પડ્યા અને ત્યારબાદ તેણે ફાયરિંગ પણ ત્યાં કર્યા અને ત્યારબાદ એ પાકિસ્તાનની સેનાના હાથમાં ઝડપાઈ ગયા અને એક દિવસથી વિડીયો પણ વાયરલ થયા હતા। અત્યારે ખુદ વડાપ્રધાન પાકિસ્તાનના જે એણે સંસદની અંદર કહ્યું કે અમે આવતીકાલે છોડી દઈશું। કઈ રીતે જોઈ રહ્યા છો? અમે સૌથી પહેલાં તો અમે એ જોઈ રહ્યા હતા કે જે અમારા વિંગ કમાન્ડર હતા એમની સાથે આખી દેશની જનતા ઊભી છે। કોઈ બી કેવી પરિસ્થિતિ હોય બધા દેશની જનતા એમની સાથે છે, એમને ગવર્મેન્ટ બી આપણી બધા એમની સાથે જોડાયેલી છે અને અમે બધાને પૂર્ણ ભરોસો છે અને વિશ્વાસ છે આપણી દેશની સરકાર ઉપર અને આપણા વિંગ કમાન્ડર ઉપર કે પાકિસ્તાનને એટલા મજબૂર કરી નાખીશું કે એને મજબૂરન પાકિસ્તાન એમને છોડવું જ પડશે અને અમારા સૈનિક ઉપર, અમારા વિંગ કમાન્ડર ઉપર અમને બહુ ખૂબ જ ટ્રસ્ટ છે, ગમે તે રીતે કરીને એમને છોડવામાં આવશે। કેવડી મોટી જીત કહેવાય? જીત તો એમની એવડી મોટી છે કે એમને છોડવું જ પડશે પાકિસ્તાનને, ગમે તે રીઝન થઈ જાય, ગમે તે થાય। વિંગ કમાન્ડર ઉપર એટલું ભરોસે છે, એટલો અમારો મહાન શોલ્ડર છે કે એને ગમે તે રીતે પાકિસ્તાનને મજબૂરન છોડવું જ પડશે। એ પાકિસ્તાન મજબૂર થઈ જાય અત્યારે અને એને છોડી દેવા માટે બીજા એક યુવાન ઊભા છે અને પૂછીએ આપણે કઈ રીતે જોઈ રહ્યા છો? અભિનંદન પરત મળી રહ્યા છે ભારતને અને આવતીકાલે આવી પણ જશે, કેવડી મોટી જીત કહેવાય ભારતની? અને પાકિસ્તાન જે અત્યારે ઘૂંટણિયા બેર થઈ ગયું છે, આ ભારત માટે ઘણી મોટી જીત કહેવાય અને આ જે રીતે છોડી રહ્યો છે આપણા પાયલોટને એ પ્રમાણે કહી શકીએ કે પાકિસ્તાન આપણે ઘૂંટણીએ પડી ગયું છે અને ફરીથી જો આવી રીતે હરકતો કરતું રહેશે પાકિસ્તાન તો ભારત એનો વળતો જવાબ હંમેશા અને હંમેશા રીતે આપશે જ। ભારત આ રીતે જવાબ આપતો જ રહેશે। બીજા એક યુવાને ઊભા થઈને પૂછવાનો પ્રયત્ન કરી। આ અભિનંદન જે છે વિંગ કમાન્ડર હતા એ અત્યારે આવતીકાલે પરત આવી જશે, કેવડી મોટી જીત અને આખી ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો તમે? સૌથી પહેલાં તો જે અભિનંદન જે આપણા પાયલોટ હતા તેમની સાથે આખી જનતા ઊભી છે આપણા ભારત દેશની અને સૌથી મોટી વસ્તુ એ છે કે પાકિસ્તાને એમને સામેથી ઘૂંટણીયા ભેર થઈને એમને કીધેલું છે કે અભિનંદન શ્રીને અમે તમને ભારત પાછા પરત આપીશું। એ ભારત માટે એક બહુ મોટી જીત કહેવામાં આવે છે અને આ એક જે ભારત છે એ નવું ભારત છે અત્યારે આ એક પાકિસ્તાન માટે પણ ઇતિહાસ બની જશે કે તેમને આપણા પાયલોટને એમની સરહદમાંથી આપણને પરત આપવા પડે। તમે કઈ રીતે જોઈ રહ્યા છો આખી આ ઘટનાને? અભિનંદન પાયલોટ વિંગ કમાન્ડર હતા, ભારત પરત આવી જશે અને પાકિસ્તાન ખુદે સામેથી કહ્યું કે અમે છોડી દઈશું। અત્યારે ખરેખર અભિનંદનભાઈને છોડવા જ પડશે। પાકિસ્તાને નહીં છોડે તો આપણે સામે એને કોઈ પ્રતિક્રિયા કરીને સારી જે રીતે બને એટલું ઝડપી છોડાવવા માટેની કાર્યવાહી કરવી પડશે એવી અમારી માંગણી છે। મોદી સાહેબને પણ કહીએ છીએ બને એટલું ઝડપી, હવે કોઈ જ રાહ જોવાની બાકી રાખવી નથી, જેટલું બને એટલું ઝડપી અને કોઈ પણ રાજકીય પક્ષ હોય કોઈ પણ જાતનું રાજકારણ કર્યા વગર બધા જ પક્ષ સાથે મળીને કામ કરો। ભારત દેશ એ આપણો દેશ છે, એક વૈશ્વિક કુટુંબ છે, એમાં કોઈ પણ જાતનું રાજકારણ કરશો નહીં। અત્યારે શહીદોના નામે ઘણા રાજકારણીઓ રાજકારણ કરવા નીકળી પડ્યા છે, એમને ખાસ વિનંતી છે કે આ રાજકારણ તમે બંધ કરો। તો આ આખો માહોલ જે છે અમદાવાદની અંદર જોવા મળી રહ્યો છે યશ, કે જરૂરથી અભિનંદન જે છે પરત આવી રહ્યા છે અને લોકો અને ખાસ કરીને યુવાનો જે છે એ અત્યારે દેશભક્તિ પોતાની વ્યક્ત કરી રહ્યા છે। યશ, જી ઉદય, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। અમારી સાથે કચ્છથી અર્પણ કાયદાવાલા જોડાયેલા છે। અર્પણ, કચ્છમાં કેવો માહોલ? કચ્છમાં સરહદની પાસે આપ છો અને ભારતના વિંગ કમાન્ડર અભિનંદન હવે આવતીકાલે ભારત પરત ફરશે, કેટલો ઉત્સાહ કચ્છના લોકોમાં? ઓફિસના એક નંબર નહીં લાગતા, हम एमने रिंग करो।
અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા સાથે સંપર્ક કરીશું, પરંતુ હાલમાં સૌથી મોટા સમાચારો તે છે કે વિંગ કમાન્ડર અભિનંદન આવતીકાલે ભારત પરત ફરશે અને તેની વચ્ચે કચ્છમાં સરહદી વિસ્તારમાં ફરી એક વખત ડ્રોન દેખાયું છે. કંડલાના સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોન જોવા મળ્યું છે. સરહદી વિસ્તારમાં ડ્રોન જોવા મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. રેલવેના કોન્ટ્રાક્ટ સર્વેયરે આ ડ્રોન ઉડાવ્યું હતું. ડ્રોનને જપ્ત કરી અને પોલીસે તપાસ હાથ ધરી છે. અત્યારે જ્યારે હાઈ એલર્ટ છે તેવામાં અને આમ પણ ડ્રોન ઉડાવવા માટે પોલીસ પરમિશનની જરૂર હોય છે, ત્યારે ડ્રોન ઉડતું દેખાતા તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. કચ્છના સરહદી વિસ્તારમાં ડ્રોન ઉડતું દેખાયું, કંડલા જેવા સંવેદનશીલ વિસ્તારમાં, અને ત્યારબાદ સરહદી વિસ્તારમાં ડ્રોન જોવા મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી અને રેલવેના કોન્ટ્રાક્ટ સર્વેયરે આ ડ્રોન ઉડાવ્યું હતું. ત્યારબાદ તુરંત જ ડ્રોનને જપ્ત કરી લેવાયું છે અને પોલીસે હવે તપાસ હાથ ધરી છે કે આખરે કોની અનુમતિથી આ ડ્રોન ઉડાવવામાં આવી રહ્યું હતું. અત્યારે જ્યારે હાઈ એલર્ટ દેશમાં આપવામાં આવ્યું છે અને તેમાં કચ્છ જેવો સરહદી વિસ્તાર છે ત્યાં ડ્રોન ઉડાવવું હાલમાં બિલકુલ શક્ય નથી, અને તેવામાં રેલવે કોન્ટ્રાક્ટ સર્વેયરે ડ્રોન ઉડાવ્યું. ત્યારબાદ તુરંત સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ અને ડ્રોનને જપ્ત કરી લેવામાં આવ્યું છે. જમીન ભેગું કરી અને પોલીસ હવે તે મામલે તપાસ કરી રહી છે. અમારી સાથે સંવાદદાતા રાજેન્દ્ર ઠક્કર જોડાઈ ગયા છે. રાજેન્દ્ર, ડ્રોન ઉડતું દેખાયું, હાલમાં શું કાર્યવાહી કરવામાં આવી રહી છે ડ્રોનને જપ્ત કરી લેવાયા બાદ? જી, વાત કરીએ તો સીમાવર્તી કચ્છ વિસ્તારમાં હાઈ એલર્ટ વચ્ચે કંડલાના સંવેદન વિસ્તારમાં ડ્રોન ઉડતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. જોકે રેલવેના કોન્ટ્રાક્ટર દ્વારા સર્વેયર જે કરે છે એના દ્વારા ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું એવી પ્રાથમિક તપાસમાં બહાર પણ આવ્યું અને ડ્રોન કેમેરા જે પોલીસ હતા એ કબજે કરી અને વધુ તપાસ હાથ ધરી છે. જી જરૂરથી રાજેન્દ્ર, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. આગળ વધીશું. કચ્છથી અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા. સીધું તેમની પાસે જઈશું અને જાણીશું કે સરહદી વિસ્તારોમાં લોકો કેટલા ખુશ છે, કારણ કે ભારતને અભિનંદન તેટલા માટે કારણ કે અભિનંદન વિંગ કમાન્ડર આવતીકાલે ભારત પરત આવી રહ્યા છે. અર્પણ, કેટલા ખુશ છે સરહદી વિસ્તાર એવા કચ્છમાં લોકો? જી અર્પણ, જાણવા માંગીશું અભિનંદન કાલે જ્યારે ભારત પરત ફરી રહ્યા છે. પ્રકારે પાકિસ્તાનના વડાપ્રધાને તેમની સંસદમાં જાહેરાત કરી ભારતીય પાયલટને આવતીકાલે સકુશળ રિહા કરી દેવાની ભારતની એક વૈશ્વિક લેવલે કૂટનીતિક મોટી જીત ગણી શકાય, કારણ કે જે રીતે ચારે તરફથી પાકિસ્તાન પર દબાણ લાવવામાં આવ્યું અને આખરે પાકિસ્તાનને ઘૂંટણીએ થવું પડ્યું છે. આપણી સાથે યસ, ચોક્કસથી આપણી સાથે કેટલાય લોકો હાજર છે ભુજના, તેમની સાથે વાત કરી તે પૂર્વ તેમનામાં કેટલો રોષ છે તે વાત કરીએ. ભારત માતા કી જય સાથેના તે નારા લગાવી રહ્યા છે. એક અલગ જ પ્રકારનો ઉત્સાહ છે, કારણ કે તમામ દેશવાસીઓની એક અલગ જ ઈચ્છા હતી કે જે રીતે પાકિસ્તાને ભારતીય પાયલટને બંદી બનાવ્યો તો આખરે તેને રિહા કરવી પડે. આપણે લોકોની શું લાગણી છે તે પૂછીએ. જે રીતે પાકિસ્તાને ફરીથી હવે આખરે છોડી દેવાનો નિર્ણય કર્યો છે, શું લાગણી છે હાલમાં આપની? પાકિસ્તાન ભારતની સામે પહેલી વખત ઘૂંટણીએ પડ્યું છે અને રડતા રડતા ઘૂંટણીએ પડ્યું છે. ભારતે કોઈ પણ શરત માની નથી. આ ભારત દેશની તાકાત, આ સૈન્યની તાકાત, એની સામે પાકિસ્તાન ઝૂકવે પડ્યું છે. ભારતના એક અભિનંદન, એને પાકિસ્તાનના F-16 વિમાનને તોડી અને ભારતની તાકાત શું છે, આ દેશમાં ભારત શું છે, ભારત શું છે વર્લ્ડે પર જોઈ લીધું છે. આના હિસાબે ભારત સામે હવે કોઈની તાકાત નથી આંખ ઊંચી કરવાની અને ગર્વ છે. અભિનંદનના વીરતા ઉપર ગર્વ છે, શૌર્ય ઉપર ગર્વ છે, શૌર્ય ઉપર ગર્વ છે. ભારત સરકારની મોટી કૂટનીતિક જીત કહી શકાય, શું કહેશો? ભારત પાકિસ્તાન આનાથી અગાઉ 3 વખત યુદ્ધમાં પાકિસ્તાન ભારતના હાથે પરાસ્ત થયું છે ને આ એક અમન અને ભાઈચારાના પેગામ રૂપે અને ખાસ કરીને જે 71ની લડાઈ વખતે જે જીનીવા કરાર થયો હતો એના ભાગરૂપે પાકિસ્તાને આજે આ ઘૂંટણ ટેકવી અને ભારતનો એક પાયલોટને મુક્ત કર્યો છે. બહુ સારી વાત કહેવાય, પણ આમાં ક્યાંય રાજકારણ ન હોવું જોઈએ. આ માત્ર જીનીવા કરારના ભાગરૂપે મુક્તિ છે. એમાં જે પ્રમાણે કેન્દ્ર સરકારે પ્રયત્નો કર્યા, વૈશ્વિક લેવલે ચારે તરફથી દબાણ આવ્યું, આખરે પાકિસ્તાનને ઘૂંટણીએ પડી જવું પડ્યું છે. સરકારની કૂટનીતિક જીત છે. સરકારની સેના
અને આ સરકાર બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. 1971ના યુદ્ધમાં આજ ભુજ શહેર ઉપર બોમ્બ મારો થયો હતો. અમારો એરફોર્સનો રનવે પર તૂટી પડ્યો હતો, પણ અહીંયાની અમારી પટેલ બહેનોએ એ રનવે 48 કલાકમાં રિપેર કર્યું હતું. આજે અમે બોર્ડર ઉપર બેઠા છીએ, પણ અમને વિશ્વાસ છે આ સેના ઉપર કે આ સેના આ બોર્ડરને આંચવા નહીં આપે. બિલકુલ જે પ્રકારેનું આખું જે ઘટનાક્રમ સર્જાયો, પાકિસ્તાનને કોઈ પણ શરત વગર બિનશરતી આપણા ભારતીય પાયલટને રિહા કરશે આવતીકાલે. બહુ ખુશીની વાત છે સમગ્ર દેશ માટે. સમગ્ર દેશ જેને માટે દુઆઓ કરતા હતા, અને આપણો જે પાયલોટ જે પાછો આવશે એના માટે દેશ માટે બહુ જ મોટી જીત કહેવાય. અને પાકિસ્તાને એક તો આતંકવાદનો અડ્ડો છે, પણ આજે એમને કંઈક માનવતા સૂજી અને સમગ્ર જ્યારે દેશમાંથી એના ઉપર પ્રેશર આવ્યો ત્યારે આ કામ કર્યો છે. એના માટે ખરેખર ભલે આજે એને લેટ કામ કર્યો છે, પણ જીનીવાનો અમલ કર્યો એ બહુ સારી વસ્તુ છે. પાકિસ્તાન જેવો દેશ ક્યારેય સુધરતો નથી, પરંતુ આ વખતે વૈશ્વિક દબાણના કારણે ભારતના ઘૂંટણીએ પડ્યું છે પાકિસ્તાન. સાચી વાત છે, અને ખૂબ જ અમને આનંદની વાત એ લાગે છે કે પાકિસ્તાને આપણા પાયલોટને છોડ્યો છે, અને આપણી સરકારે બરાબર જેવું જેને કહીએ કે દબાણ લીધું છે. આપણી સરકારને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ, અને સાથે સાથે ખ્યાલ પડે છે કે દેશમાં, આખા દેશમાં બધી જગ્યાએ આનંદ છે કે આવી રીતે આ માણસને, પાયલોટને જીવતો છોડશે એ અપેક્ષા નહોતી. બધા માણસો એના માટે પ્રાર્થના કરતા હતા, દુઆ માગતા હતા, એટલે ખૂબ વિશેષ આનંદ થયો. દેશ આખામાં એક ઇંતજારી હતી, આખરે આ ઇંતજારી આવતીકાલે પૂર્ણ થશે. કેવી લાગણી છે? બહુ જ સારી લાગણી છે, કેમ કે લોહીનો એક ટીપો ગમે એનો પણ જાય માનવતા માટે બહુ મોટું લાંછન છે. ચાહે આ પારનો એક ટીપો પડે કે પેલી પારનો એક ટીપો પડે, તો પાકિસ્તાનનો આ બહુ સારો ઇનિશિયેટિવ છે. જીનીવા કરારનો એ પાલન કરશે. તમને ભૂતકાળમાં પણ કહું, આનામાં કોઈ હાર જીતનો પ્રશ્ન ન હોય. ભૂતકાળમાં ભારતે અનેક માછીમારોને અને લોકોને છોડ્યા છે, તો એનામાં કોઈ પાકિસ્તાનની જીત નહોતી કે ભારતની હાર નહોતી. અત્યારની કન્ડિશનમાં સૌથી સર્વપ્રથમ આપણો રાષ્ટ્રહિત આવે છે, એટલે આપણા જે આને મૂક્યા છે સૈનિકોને, એ ખૂબ જ અભિનંદનને પાત્ર છે. અને મારું એવું માનવું છે ચોક્કસ કે આ માનવતાની સૌથી મોટી જીત છે. બિલકુલ માનવતાની સૌથી મોટી જીત છે. આ બાજુ પણ કેટલાય લોકો છે, આપણે હજી તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સમયની મર્યાદા છે, શું લાગણી છે આપની? મારી એ લાગણી છે, અભિનંદનને મુક્ત કર્યો એ સારી બાબત છે. ગવર્મેન્ટની કૂટનૈતિક જીત તો છે જ, પણ અભિનંદન સાથે જે અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યું છે અને જીનીવા કરારનો ભંગ થયો છે. આ જીનીવા કરારનું પાલન નથી થયો, પણ જીનીવા કરારનો ભંગ થયો છે. અને આંતરરાષ્ટ્રીય સમુદાયે આ બાબતે આની વિડીયો ક્લિપ પણ ફરતી આપે મીડિયામાં ને જોઈ હશે. અભિનંદનને ખૂબ મારવામાં આવ્યો છે, લોહી લુહાણ ચહેરા અને લોહી લુહાણ એની વિડીયો ક્લિપ પણ ફરે છે. તો આંતરરાષ્ટ્રીય લેવલે આ બાબત ઉપાડવી જોઈએ, અને પાકિસ્તાન ઉપર આંતરરાષ્ટ્રીય દબાવ, આંતરરાષ્ટ્રીય કરાર ભંગનો વધુ મોકો ભારત સરકારે આ બાબતે લેવો જોઈએ. જે પ્રકારે જીનીવા કરારનો ભંગ થયો હોવાની વાત કરી, કારણ કે જ્યારે તેમને પકડવામાં આવે તેમને મારવામાં આવ્યો હતો, પરંતુ આખરે સકુશળ તેમને પરત ભારત મોકલવામાં આવી રહ્યા છે, એવી વાત છે. આ ભારત સરકારની મોટામાં મોટી જીત છે, અને ભારત સરકાર એક શક્તિશાળી દેશ ઉભરતો જાય છે. એની સત્તાધારીઓને જશ જાય છે. નહીતર આ પરિસ્થિતિમાં પાકિસ્તાન ક્યારે પણ આપણા સૈનિક, આપણા પાયલોટને મૂકે નહીં. ત્યારે અત્યારે જે સરકારે વિદેશ નીતિ જે બનાવી છે, અને વિદેશ નીતિના કારણે આજે સરકાર સફળ થઈ છે. બિલકુલ વિદેશ નીતિની જીત ગણાઈ રહી છે, અને જે રીતે વૈશ્વિક કક્ષાએ ભારતનું એક સ્થાન વધી ગયું છે, આ કૂટનીતિની જીત તમામ લોકો ભુજના જે રહીશો છે તે કહી રહ્યા છે. યશ જીજડથી અર્પણ આપ અમારી સાથે જોડાયેલા રહેશો. સુરતથી અમારી સાથે સંવાદદાતા તેજસ મોદી જોડાઈ રહ્યા છે, તેમની સાથે પણ વાત કરીશું. તેજસ, 1.5 દિવસ જેટલા સમયમાં જ પાકિસ્તાન ભારતના ઘૂંટણીએ પડી ગયું, અને આપણા વિંગ કમાન્ડર અભિનંદનને દેશમાં પરત આપવા માટે રાજી થઈ ગયું. શું કહી રહ્યા છે સુરતવાસીઓ? કેટલા ખુશ તેઓ પાકિસ્તાન સરકારના નિર્ણય બાદ? હું આપને વિનંતી કરીશ કે ફરી એકવાર પ્રશ્ન પૂછો, કારણ કે ઓડિયો બરાબર સંભળાતો જરા મહેરબાની કરીને ફરી. જી જરૂરથી તેજસ, તે જાણવા માંગીશું સુરતી લાલાઓ કેટલા ખુશ જોવા મળી રહ્યા છે? અભિનંદન, આવતીકાલે દેશ પરત ફરશે.
જી ખૂબ મોટા સમાચાર છે કારણ કે અભિનંદન જે પાકિસ્તાન આર્મીની કસ્ટડીમાં હતો, જે મિગ વિમાન લઈને ગયા હતા અને તેના કારણે તેઓ પ્લેન ક્રેશ થઈ હતા, ત્યાં આગળ પાકિસ્તાન આર્મીની પાસે હતા. આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સુરતમાં ખૂબ મહત્વનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમની અંદર જે લોકો આવ્યા છે એમણે જ પૂછીએ કે તેઓ શું માની રહ્યા છે, કારણ કે અભિનંદન એ ભારતીય વાયુસેનાનો એક જાબાઝ પાયલોટ હતો અને તેના જ કારણે લોકોને આપણે પૂછીશું કે એમનું શું માનવું છે. પાકિસ્તાનની કસ્ટડીમાં આપણો જે એક પાયલટ હતા અભિનંદન, તે આવતીકાલે પરત આવે તેવી વાત છે. શું કહેશો, કેટલા ખુશ છો? અત્યારે જે પ્રમાણે ભારતીય ફોજે જે એટેક કર્યો છે એનાથી દેશ આખો ગદગદી ઉઠ્યો છે અને આવું હોવું જ જોઈએ. અને હજુ પણ એવું લાગે જરૂર પડે તો નેસ્ત નાબૂદ કરવાની તૈયારીમાં ભારત દેશ ચાલી રહ્યો છે. પાકિસ્તાનની કસ્ટડીમાં જે આપણા પાયલટ હતા તે એમનો છુટકારો થઈ જશે, સંભવતઃ આવતીકાલે તેઓ ફરીથી ભારત ફરશે તેવી વાત છે. કેટલા ખુશ છો, શું કહેશો? ખૂબ ખુશી થાય છે. ભારતની આ સૌથી મોટી જીત છે. આખા સમગ્ર દેશમાં આજે ખુશીનું લહેર છે. ભારતની આ સૌથી મોટી જીત ગણાશે. સાથે સાથે આપણા પાયલોટને પાકિસ્તાની સંસદમાં તેમના વડાપ્રધાન ઇમરાન ખાને જણાવ્યું છે, સંસદમાં નિર્ણય લીધો છે કે અમે તમારા ભારત દેશના જે પાયલોટનું અમારી પાસે જે અમારા કબજામાં છે તેમને અમે સોંપીએ છીએ અને ભારતની અને ભારત સરકારની તેમજ નરેન્દ્રભાઈ મોદીની આ ખૂબ મોટી જીત ગણાય છે. ભારતીય જે પાયલટ પાકિસ્તાનની કસ્ટડીમાં હતો, સંભવતઃ આવતીકાલે તે પરત ભારત ફરશે. જે પ્રકારનો માહોલ હતો, કેટલા ખુશ છો આ નિર્ણયથી? એકદમ ખુશ છીએ અને માહોલ આપણા દ્વારા જ ઊભો થયો છે, જેના દબાવને કારણે આને છોડવું પડશે. તમામ લોકોનું માનવું છે કે જે પ્રકારે અભિનંદન જે પાયલટ હતા તેમને જે છોડવાની વાત કરવામાં આવી છે, તેમની મૃત્યુની વાત કરવામાં આવી છે, આ ભારતની જે કૂટનીતિક રણનીતિ હતી અને ભારતનું જે દબાણ હતું તેની આ મોટી સફળતા ગણી શકાય છે. જી જરૂરથી તેજસ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. અર્પણ, આપનો પણ આભાર અમારી સાથે જોડાવા બદલ.